કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે, તો લાસ્ટ સેશનમાં આપણે સવર્ગ સહસંયોજક બંધનો અભ્યાસ ડિટેલમાં કરેલો હતો મિત્રો. આશા રાખું છું કે તમે સવર્ગ સહસંયોજક બંધની પૂરતી પ્રેક્ટિસ કરી જ હશે, બરાબર. અને એ અણુઓને 2-3 વાર જાતે સ્ટ્રક્ચર દોરીને સમજીને પ્રેક્ટિસ કરી હશે. ઓકે, આજે આપણો મુદ્દો છે સાદા અણુઓની લુઈસ રચના. મિત્રો, અષ્ટકના નિયમનું પાલન કરતા હોય એને આપણે કહીશું સાદા અણુ. અણુઓને 2 ભાગમાં વિભાજિત કરી દઈએ. એક એવા હોય છે કે જે અષ્ટકના નિયમનું પાલન કરે છે. અત્યારે આપણે અષ્ટકનો નિયમ શીખી રહ્યા છીએ, અષ્ટકના નિયમને આધારે ચાલુ રહી રહ્યા છે. એટલે અત્યારે આપણે લુઈસ અણુ રચના કરવાની છે. કેવા આયનોની કરવાની છે? જે અણુ અને આયનમાં અષ્ટકના નિયમનું પાલન થતું હોય, ખાસ કરીને દ્વિતીય આવર્તના તત્વો. મિત્રો ફરીથી ધ્યાન રાખજો, અમને આપણે અષ્ટકના નિયમનો અપવાદ ભવિષ્યમાં આવશે. અષ્ટકના નિયમનું પાલન ખાસ કરીને કોણ કરે છે? દ્વિતીય આવર્તના તત્વો. તો એને અનુલક્ષીને આપણે એમની લુઈસ રચનાને શીખીશું. મિત્રો, આ જે પ્રશ્ન છે એની ખાસ બાબત એ છે કે આ પ્રશ્ન તમને થિયરિટિકલ નથી, એટલે થિયરીમાં નહીં પૂછાય. ઓકે, આ પ્રશ્ન તમારે નિયમોને સમજવાનો છે અને પરીક્ષામાં તમને સીધું આપશે કે આટલા લુઈસ બિંદુ નીચે દર્શાવેલા અણુઓની લુઈસ બિંદુ રચના કરો. તો આપણે આ નિયમનો ઉપયોગ કરવાનો છે. એટલે સૌ પ્રથમ આપણે આ નિયમોને સમજી લઈશું ઉદાહરણોથી, અને ત્યારબાદ હું તમને કેટલાક અણુઓની લુઈસ રચના નિયમોનો ઉપયોગ કરીને કેવી રીતે કરી શકાય તે આપણે જોઈશું. ઓકે, તો લુઈસ અણુ રચનામાં આપણે શું કરવાનું છે? તો કે લુઈસ અણુ રચના અત્યારે આપણે શીખી રહ્યા છીએ, એમાં અણુ અને આયન બંનેની રચના શીખવાની છે અને એ અષ્ટકના નિયમ મુજબના અણુઓની રચના શીખવાની છે. ફરીથી મિત્રો, અષ્ટકના નિયમ વગરની લુઈસ રચનાની થિયરી અને પછી શીખીશું. અત્યારે અષ્ટકના નિયમની થિયરી શીખીએ. ઓકે, ઉપયોગિતા. આનાથી ફાયદો શું થશે? આવી અણુ રચના જો તમને દોરતા આવડશે તો અણુની રચના કરવાની આવડી જશે. એટલે ઘણા બધા પ્રશ્નો, ઘણું બધું રસાયણ વિજ્ઞાન અણુ રચના પર જે આધારિત છે એ તમને સ્પષ્ટ સમજાઈ જશે અને એના ગુણધર્મો શા માટે આવા છે એ પણ આપણને ખ્યાલ આવશે. ઓકે, હવે એના સોપાનો જોઈએ. 1 by 1 આપણે એના કયા સ્ટેપ આપણે ફોલો કરવાના હોય. તો સૌપ્રથમ મિત્રો, અણુ માટે એટલે એને આપણે કહીએ તટસ્થ અણુ હોય જેની પર કોઈ વીજભાર નથી, ધન આયન કે ઋણ આયન એવું નથી, તો એના માટે શું? તો કે રચનામાં ભાગ લેતા પ્રત્યેક પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરવામાં આવે છે. ઓકે, એટલે કોઈ અણુની આપણે લુઈસ બિંદુ રચના કરી તો પહેલું સ્ટેપ તો એની અંદર જેટલા પણ પરમાણુઓ છે એના સંયોજકતા ઇલેક્ટ્રોનને ગણી નાખો અને એનો સરવાળો કરીને કુલ સંખ્યા મેળવો. જેમ કે ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 1 CH4. તો CH4 કાર્બન, એક કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન, H4 એટલે 4 H ના સંયોજકતા ઇલેક્ટ્રોન. એક કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે મિત્રો? કાર્બનના 1 2 3 4. તો 1 ગુણ્યા 4 અને 4 હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 1 છે, આપણને ખબર છે. તો 4 એકુ 4 વત્તા 4 એકુ 4, 4 ને 4 8 ઇલેક્ટ્રોન. ચલો બીજી હજુ એકાદ પ્રેક્ટિસ કરીએ. CO2 માં કેટલા ઇલેક્ટ્રોન છે? CO2 ની વાત કરીએ તો કાર્બન ફરી પાછો 1 ગુણ્યા 4 અને 6 દુ 12. ઓક્સિજનના કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? 1 2 3 4 5 અને 6. તો આ ખાસ ધ્યાન રાખવું. કોના કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? 6 દુ 12, 12 ને 4 16 ઇલેક્ટ્રોન. તો આપણે લુઈસ રચનામાં 16 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવાનો છે, નહીં એનાથી ઓછા નહીં એનાથી વધારે. ઓકે, આ વાત કરીએ આપણે અણુ માટે. હવે આપણે વાત કરીએ ઋણ આયન હોય, બરાબર. તો ઋણ આયનનો અર્થ શું મિત્રો? બરાબર, ઋણ આયનનો અર્થ શું? -1. ઋણ આયનનો જે ઋણ વીજભાર છે તે શું દર્શાવે છે? ઋણ વીજભાર દર્શાવે છે કે જે સ્પીસીસ, જે ઘટક છે એને ઇલેક્ટ્રોન મેળવા છે. એટલે એની પરથી આપણે લઈશું કે ઋણ વીજભારની સંખ્યા જેટલા વધારાના ઇલેક્ટ્રોન ઉમેરો. જેટલો ઉપર ઋણ વીજભાર આપેલો હોય તો પહેલા નિયમને તો પ્રથમ તબક્કાને તો અનુસરવાનું જ છે. શું? પ્રથમ તબક્કામાં આપણે શું કરવાનું છે? ઓકે, કુલ ઇલેક્ટ્રોન તો ગણી જ લેવાના. એની અંદર જેટલો ઋણ વીજભાર થાય એટલા ઇલેક્ટ્રોન આપણે શું કરવાના છે? ઉમેરવાના. જેમ કે CO3 -2. તો કાર્બન 1, કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4, ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6, 3 ગુણ્યા 6 અને આ જે 2 છે
એના માટે આપણે અહીંયા ઉમેર્યા છે +2. મિત્રો અહીંયા ઘણા વિદ્યાર્થી માર ખાઈ જાય કે સર -2 છે તો -2 આવવા જોઈએ ને. ફરીથી મિત્રો -2 શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનનો વીજભાર -1 છે એટલે આપણે -2 નો અર્થ થાય 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા. તો અહીંયા જેટલા ઇલેક્ટ્રોન થાય છે 6 × 18, 18 ને 4 22 અને એમાં બીજા 2 ઇલેક્ટ્રોન ઉમેરીએ એટલે થાય 24 ઇલેક્ટ્રોન. ઓકે, હવે તમે સમજી ગયા છો. એ જ રીતે NO3 -1 કરવું હોય તો નાઇટ્રોજનના 5 વત્તા 6 × 18, 6 × 18 ને 5 23 તો થાય જ છે. એમાં આ -1. ઓકે, એનો અહીંયા એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો 6 × 18 ને 5 23 ને 1 24 ઇલેક્ટ્રોન. ઓકે, એવી રીતે કોઈ ધન આયનની વાત કરી. ભાઈ ધન આયન એટલે શું? ધન આયનનો અર્થ છે ઇલેક્ટ્રોન ગુમાવવું. એટલે જેટલો ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઓછા થઈ જાય. તો અહીંયા આપણે શું કરવાનું? જેટલો ધન વીજભાર દેખાય એટલી સંખ્યા જેટલા ઇલેક્ટ્રોન બાદ કરી દેવાના. દાખલા તરીકે અહીંયા આપણને એવું દેખાય છે NH4+. ઓકે, નાઇટ્રોજન કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હોય? 5. બરાબર, સમૂહ 15 નું તત્વ છે. તો હવે તો મિત્રો આ તો ખબર પડી જવી જોઈએ. 5 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન. બરાબર, તો 5 ઇલેક્ટ્રોન અને 4 હાઇડ્રોજનના એટલે 5 ને 4 9, પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. 1 ઇલેક્ટ્રોન ગુમાવે. બરાબર, આનો અર્થ થાય ગુમાવે, આનો અર્થ થાય મેળવે. ઓકે, એટલે ગુમાવે એટલે -1. એટલે 9 માંથી 1 જાય 8 ઇલેક્ટ્રોન. NO2+, તો નાઇટ્રોજનના 5, 6 × 2 12, 12 ને 5 17, પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન આપણે દર્શાવવાના હોય? 16 ઇલેક્ટ્રોન. એટલે જ્યારે આપણે એની લુઈસ બિંદુ રચના કરીશું હમણાં ત્યારે એમાં કેટલા ઇલેક્ટ્રોન દર્શાવીશું? 16 ઇલેક્ટ્રોન દર્શાવવાના મિત્રો. 16 થી વધારે નહીં, 16 થી ઓછા નહીં. ઓકે, હવે રાસાયણિક સંજ્ઞાઓ અને માળખાકીય રચનાના જ્ઞાનને આધારે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને કુલ બંધના પ્રમાણમાં બંધન યુગ્મ ભાગીદારીની વહેંચણી પરમાણુઓ વચ્ચે કરી શકાય. એટલે કયા કયા પરમાણુઓ ભાગ લે છે એની સંજ્ઞા આપણને ખબર હોવી જોઈએ. એની વચ્ચે આપણે ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવવાના છે, જે આપણે આગળ બધા અણુઓની રચના દર્શાવેલી એમાં હતું જ કે સંજ્ઞા લખો, એની આજુબાજુ ઇલેક્ટ્રોન લખો. હવે મિત્રો આ જે માળખાકીય રચના એટલે શું? તો આપણને કોઈ અણુની રચના કરવી હોય તો થોડું ઘણું સામાન્ય જ્ઞાન એ અણુ વિશેનું હોય તો આપણને અણુ રચના કરવામાં વધારે સરળતા પડે. જેમ કે એક ઉદાહરણ લઈએ તો ભાઈ ઇથેનનું બંધારણ દોરો, ઇથિનનું બંધારણ દોરો, ઇથાઇનનું બંધારણ દોરો. તો આમ જે અષ્ટક રચના છે, લુઈસ બિંદુ રચના છે, ટ્રાયલ એરર મેથડ પર છે. બરાબર, એટલે શક્ય એટલા બધા બંધારણ તમારે દોરવાના હોય. પણ જો આપણે ઝડપ વધારવી હોય, ફટાફટ કરવો હોય તો આપણને સામાન્ય જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ આલ્કેન છે તો કાર્બન કાર્બન વચ્ચે કેટલો બંધ હોય છે? 1 બંધ. બરાબર, આલ્કિનનો આપણને લુઈસ બિંદુ રચના કરવી હોય તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય? 3 બંધ. આલ્કાઇનમાં 3 બંધ. આવું આપણે ભણી ગયા. તો આપણને કોઈ કહે કે ભાઈ આલ્કાઇન ઇથાઇનની રચના કરવી છે. ઓકે, તો મને એટલી ખબર છે કે કાર્બનના જે 4 ઇલેક્ટ્રોન છે એ પૈકી 3 ઇલેક્ટ્રોન તો અહીંયા વચ્ચે જ આવી જશે. ઓકે, તો આ માળખાકીય રચનાની માહિતી છે તો જે લુઈસ બિંદુ રચના છે એ વધારે સરળ પડી જાય. બીજું મિત્રો માળખાકીય રચનામાં એવું કહી શકાય કે ઓક્સિજન એક ઓક્સિજન પરમાણુ છે. બરાબર, એ કેટલા બંધ બનાવવા માટે જાણીતો છે? 2 બંધ એને થવા જ જોઈએ. કોઈ પણ જગ્યાએ ઓક્સિજન પરમાણુના કેટલા બંધ થવા જોઈએ? 2 બંધ. 2 થી વધારે સંયોજક બંધ બનાવી શકે પણ 2 બંધ. ઓક્સિજન માત્ર 1 બંધ વાળો ઓક્સિજન હોતો નથી. નાઇટ્રોજન લઈએ આપણે તો 3 બંધ સામાન્ય રીતે અષ્ટકનું પાલન થતું હોય તો એ કેટલા બંધ બનાવે? 3 બંધ બનાવે. ફ્લોરિન હોય તો 1 બંધ બનાવે. આ કહેવાય માળખાકીય અને ઇલેક્ટ્રોન રચના છે એને આધારે આપણને જેનું નોલેજ છે તે. તો આનો આપણે ઉપયોગ કરો. ફ્લોરિન સાથે ક્યારેય ડબલ બોન્ડ નહીં બનાવવા. નાઇટ્રોજન સાથે કોઈ જગ્યાએ માત્ર 2 જ બંધ હોય ને ત્રીજો બંધ જ ન હોય તો એવું બનતું નથી. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. નાઇટ્રોજનનું એવું કોઈ સ્ટ્રક્ચર નહીં દોરું કે નાઇટ્રોજનના 2 જ બંધ હોય. જો અષ્ટકના નિયમનું પાલન કરતો હોય ને તો 3 બંધ તો લેવા જ પડે. ઓકે, ઓક્સિજન પરમાણુ અષ્ટકના નિયમના પાલનમાં આવતો હોય તો 2 બંધ તો તમારે બનાવવા જ પડે. અત્યારે મિત્રો સંવર્ગ સહસંયોજક બંધની વાત આપણે કરતા નથી. તો આને કઈ માળખાગત જ્ઞાન હોવું જોઈએ આપણને. બરાબર, સામાન્ય રીતે અણુ કે આયનમાં સૌથી ઓછો વિદ્યુત ઋણ પરમાણુ કેન્દ્રમાં સ્થાન લે છે.
જે કોઈ અણુ આપ્યો હોય જેમાં આપણે આગળ પણ રચના શીખ્યા કે ભાઈ વચ્ચે પહેલા કોઈ એક પરમાણુને મૂકી દો અને એની આજુબાજુ ચારે બાજુ બીજા બધા પરમાણુને ગોઠવો. તો કોને ગોઠવો? જેમ કે NH3. હવે મિત્રો આના બે રસ્તા છે. એક તો જેની સંખ્યા ઓછી હોય તેને વચ્ચે ગોઠવી શકાય. એ સામાન્ય જ્ઞાનની વાત છે કે ભાઈ NH3 N1 છે તો એની ફરતે 3 F હોય, OF2 એક O છે તો એની ફરતે 2 F હોય. આવું સામાન્ય જ્ઞાનથી પણ કરી શકાય. અને બીજું છે નિયમની વાત કરીએ તો જેની વિદ્યુત ઋણતા ઓછી, N અને F, કોની વિદ્યુત ઋણતા ઓછી છે? યસ, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. એટલે મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ આવી જાય? N. OF2 આપણે નિયમ ભણ્યા છે FON. અત્યારે આપણે બીજા આવર્તના તત્વોની જ વાત કરીએ તો FON. એટલે અહીંયા ઓછી વિદ્યુત ઋણતા ઓની છે એટલે મારે પહેલા O ગોઠવવો પડે અને એની આજુબાજુ શું ગોઠવવા પડે? 2 F. પછી ઇલેક્ટ્રોન મુકાય. NH3 છે તો પહેલા N લેવો પડે પછી એની આજુબાજુ F મૂકવા પડે. ઓકે, ચાલો તો આ નિયમને આપણે સમજ્યા. અને મિત્રો એક બાબત ખાસ ધ્યાન રાખજો, ઘણીવાર એમ થાય કે સર NH3 તો H ની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતા H ની વિદ્યુત ઋણતા ઓછી છે તો H ને વચ્ચે રાખવા જોઈએ કે નહીં? તો મિત્રો એક સામાન્ય જ્ઞાનની વાત છે કે હાઇડ્રોજન ક્યારેય પણ વચ્ચે આવશે નહીં. કેમ? કારણ કે એક જ બંધ બનાવે. વચ્ચે કયો પરમાણુ આવે? જે એક કરતા વધારે બંધ બનાવતો હોય એને વચ્ચે આવી મૂકી શકાય આપણે, બરાબર? હાઇડ્રોજન એક જ બંધ બનાવે એટલે મોટે ભાગે હાઇડ્રોજન આપણે દરેક જગ્યાએ કઈ જગ્યાએ મૂકીશું? છેડા પર જ, ઉપર નીચે ચારે બાજુ. પણ એકદમ અંત જ્યાં થતો હોય ત્યાં લાસ્ટમાં શું મૂકવાનો? H. વચ્ચે બતાવી દઈએ અને આપણે એમ કરીએ કે ભાઈ NHO. તો આ તો ખોટું. માળખાકીય જ્ઞાનની આપણે વાત કરીએ કે ભાઈ H બે બંધ બનાવતો નથી, H એક જ બંધ બનાવે. એટલે આવું જો હોય તો NOH આ રીતે લખી શકાય. ઓકે મિત્રો, તો આવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખવાનું છે. ઓકે મિત્રો, એક છેલ્લો નિયમ રહી જાય છે એને પણ અહીંયા જ જોઈ લઈએ એટલે બધું તમારે એકસાથે બોર્ડ પર આવી જાય. ઓકે, છેલ્લા નિયમને હું મુદ્દા તરીકે અલગ પાડીશ. બહુબંધન કેવી રીતે કરવું તે સમજાવે છે. મિત્રો સરળ ભાષામાં લીધું છે, ચોપડીની ભાષા કરતાં અહીંયા તમને સમજાય એ રીતે. સૌ પ્રથમ બધા તત્વો વચ્ચે એકલ બંધ બનાવી દો. જેટલા પણ તત્વો એની વચ્ચે એકલ બંધ બનાવી દેવાનો. ત્યારબાદ જો અષ્ટક પૂર્ણ ન થતું હોય, એક બંધ બનાવી દીધા પછી પણ આપણને એવું લાગે કે અષ્ટક પૂર્ણ થતું નથી, તો જ્યાં સુધી અષ્ટક પૂર્ણ ન થાય ત્યાં સુધી વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ કરીને વધારાના ઇલેક્ટ્રોન આજુબાજુથી વાપરીને બહુબંધન બનાવો. ઓકે, બહુબંધન કરી શકાય. અને ત્યાર પછી જો અષ્ટક પૂરું થઈ જાય બધા ઇલેક્ટ્રોન અને હજુ પણ જો ઇલેક્ટ્રોન યુગ્મ વધે જે ભાગ લેતા નથી બંધમાં, એવા ઇલેક્ટ્રોન યુગ્મને મિત્રો ખાસ કરીને ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરું તો એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. ખાસ મિત્રો આ શબ્દ બહુ મહત્વનો છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક યુગ્મ, લોન પેર, જે આગળ જતા આ શબ્દ બહુ જ મહત્વનો બની જવાનો છે. આમ એની સંજ્ઞા આપણે LP છે પણ મોટે ભાગે પછી એને LP આ રીતે લખવામાં આવે છે અને પરીક્ષા આગળની સમજણ માટે આ બહુ મહત્વનું છે. અષ્ટક રચનામાં ભાગ ન લેતા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને અબંધકારક યુગ્મ કહેવાય. ઓકે, આપણે એક ઉદાહરણથી સમજીએ. ચાલો સહેલા ઉદાહરણથી, પછી આની પછી હું તમને થોડાક મોટા ઉદાહરણ તો કરાવવાનો જ છું. તો ઓક્સિજન અણુની રચનાને ફરીથી એકવાર જોઈએ. એમાં બહુબંધન છે. ઓકે, તો ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન એની પાસે હોય છે મિત્રો? 6 ઇલેક્ટ્રોન હોય. બરાબર, આપણે એવું સમજેલા. ઓકે, આની પાસે 6, આની પાસે 6. એટલે સૌ પ્રથમ આપણે શું કર્યું? આ બંનેનું એક બંધ બનાવવાનો ટ્રાય કર્યો. ઓકે, હવે આપણે જોઈશું અહીંયા અષ્ટક રચના પૂરી થઈ. 2 ને 2 4, 5 ને 2 7. આની પાસે 7 ઇલેક્ટ્રોન. ઓકે, આની પાસે પણ 5 ને 2 ને 2 4, 5 અને આ બંને ગણીએ તો પણ આની પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય? 7 ઇલેક્ટ્રોન જ થાય. અષ્ટક પૂર્ણ થતું નથી. તો આપણે શું કરવાનું? હજુ આપણે આમાંથી ઇલેક્ટ્રોનને આની અંદર લઈ શકીએ ભાગીદારીમાં. જેમ કે આનો એક ઇલેક્ટ્રોન લઉં, અહીંયા મૂકો. ઓકે, આનો એક ઇલેક્ટ્રોનને હું અહીંયા મૂકી દઉં. હવે મિત્રો જોઈએ તો અહીંયા બીજો બંધ બની ગયો. એ બીજો બંધ બનવો એને બહુબંધન કહેવાય. ત્રિબંધ આ બધાને બહુબંધન કહેવાય.
ઓકે, હવે અષ્ટક પૂરું થયું. તો યસ, હવે ફરીથી આપણે ગણી જોઈએ. તો 4 ને 4 8, આના ગણી તો 4 ને 4 8. ઓકે, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ મિત્રો, એકદમ સિમ્પલ. ઓકે, હવે આની અંદર બંધકારક યુગ્મ કેટલા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, જે પ્રશ્ન તમને હવે જે પ્રશ્નના સંદર્ભમાં સમજાવું તો એક પૂછાય બંધકારક યુગ્મ અને એક પૂછાય અબંધકારક યુગ્મની સંખ્યા. યુગ્મ હો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, બંધકારક યુગ્મ અને અબંધકારક યુગ્મ. તો આ જે બે યુગ્મ છે, આ 1 અને આ 2, આ કયા યુગ્મો કહેવાશે, બંધકારક યુગ્મો. કેવા યુગ્મો કહેવાશે, બંધકારક. તો O2 ના અણુમાં બંધકારક યુગ્મની સંખ્યા કેટલી છે, 2 છે. અબંધકારક યુગ્મો કેટલા છે? ઓકે, અબંધકારક યુગ્મો ગણીએ ચાલો. તો 1 2 3 4, આ 4 એવા છે જેને બંધનમાં ભાગ લીધો નથી, બરાબર. બંધનમાં ભાગ ન લેતા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે મિત્રો, આગળ પણ આપણે થોડીક સમજૂતી અને આપેલી હતી લાસ્ટ સેશનમાં, હજુ પણ ધ્યાન રાખજો. પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય કે O2 માં કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના માટે મિત્રો જગ્યા ઓછી છે એટલે થોડું સાઈડમાં લખીને બતાવું છું. બંધકારક યુગ્મ, આ જે બંધકારક યુગ્મ, એના માટે શબ્દ વપરાય છે બોન્ડિંગ પેર, BP. ઓકે, તો આ ચેપ્ટરમાં બે શબ્દ બહુ મહત્વના છે, એક છે BP અને LP. આ બે ભેગા થઈને અણુમાં કુલ ટોટલ પેર બને. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને કુલ ઇલેક્ટ્રોન યુગ્મ. ઓક્સિજનમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 4 અને કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ગણીએ તો મિત્રો કેટલી થશે, 6 ટોટલ પેર. ઓકે, તો આ રીતે આપણે આ નિયમોને ધ્યાનમાં લેવાય. ઓકે, કઈને સ્ક્રીનશોટ પાડી લો ફરીથી. તો મિત્રો ચાલો હવે આપણે કેટલાક અણુઓની લુઈસ બિંદુ રચનાનો અભ્યાસ કરીએ. બરાબર, કેવી રીતે બને છે એ આપણે શીખવાનું છે નિયમોની મદદથી, એમાં ગોખવાની કોઈ જરૂર નથી. ઓકે, હું કેવી રીતે કરું છું એની પર બરાબર ધ્યાન આપજો અને તમે એની પ્રેક્ટિસ કરજો. ઓકે, ચાલો. તો સૌ પ્રથમ એકદમ સહેલા અણુથી શરૂ કરીએ, NF3. ઓકે, તો નિયમ પ્રમાણે સૌ પ્રથમ તો કેટલા ઇલેક્ટ્રોન હોય આપણે ગણી નાખવાના હોય, જે મેં અહીંયા બધી જગ્યાએ ગણી નાખ્યા છે સ્ટેપ, એટલે આપણો સમય થોડોક બચે. 5 અને આની સંયોજકતા કક્ષામાં 7, 7 તાલી 21 ને 5 26 ઇલેક્ટ્રોન. ઓકે, હવે ગોઠવવાનું શરૂ કરીએ. સૌથી છેલ્લો નિયમ હતો એને પહેલા એ કરીએ કે સૌ પ્રથમ તો એક બંધ બધી જગ્યાએ બનાવી લો. એટલે ઓકે, અહીંયા એક બંધ અને એક બંધ, બધી જગ્યાએ એક બંધ થઈ ગયો મિત્રો. હવે અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો. ચાલો, આની પાસે 2 2 અને 2. હવે આની અષ્ટક રચના મારે પૂર્ણ કરવી હોય તો હું અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકીને બહુબંધનથી પણ કરી શકું અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી પણ કરી શકું. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા મૂકીને પણ કરી શકું અથવા અહીંયા પણ. ફ્લોરિન એક જ બંધ બનાવે છે, હેલોજન તત્વ. આપણે એક નિયમ જોઈ લો, માળખાકીય જાણકારી હોવી બહુ જરૂરી છે. ત્યારે મેં કીધું કે ફ્લોરિન એક જ બંધ બનાવે, એટલે આપણે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા મૂકીશું. ઓકે, તો નાઇટ્રોજનનું અષ્ટક પૂરું થઈ ગયું. હવે ફ્લોરિનનું અષ્ટક પૂરું કરવું છે. ઓકે, તો 2 છે એટલે 6. ચાલો મિત્રો, હવે જોઈ લઈએ આપણે કે શું 26 ઇલેક્ટ્રોન થઈ ગયા, બધાના અષ્ટક તો પૂરા થઈ ગયા છે. અહીંયાથી ગણવાનું શરૂ કરું છું. 1 2 3 4 4 અને 1 2 3 4 ને 3 7 7 ને 3 10 10 ને 3 13 13 2 26. એટલે આ રચના કમ્પ્લીટ છે. ઓકે મિત્રો, ફરીથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ન મૂકી શકાય કારણ કે ફ્લોરિન એક જ બંધ બનાવે છે. ઓકે, CO3-2 આપણે કુલ 24 ઇલેક્ટ્રોન એની અંદર મૂકવાના છે. નિયમ પ્રમાણે સૌ પ્રથમ એક એક બંધ બનાવી દઈએ. ઓકે, એક મિનિટ મિત્રો. ચાલો,
હવે એક અહીંયા અને એક અહીંયા. ઓકે, હવે કાર્બનનું અષ્ટક પૂરું કરીએ. વારાફરતી કોઈનું પણ અષ્ટક આપણે પૂરું કરી શકીએ. તો કાર્બનનું અષ્ટક પૂરું કરવું છે મારે. ઓકે, તો કાર્બનની વાત કરીએ તો હું અહીંયા એ ઓક્સિજન સાથે દ્વિબંધ રચી શકે મિત્રો, એટલા માટે હું એને અહીંયા મૂકું છું. હવે હું અહીંયા લોન પેરમાં નથી મૂકતો, કારણ કે કાર્બન ઓક્સિજન સાથે મને માળખાકીય વિગત ખબર છે કે ઓક્સિજન દ્વિબંધ બનાવી શકે, એટલે મેં ઓક્સિજન સાથે દ્વિબંધ લીધો. ઓકે, ચાલો હવે કાર્બનના 8 થઈ ગયા, ઓક્સિજનના 4. હવે અહીંયા કેટલા ઘટે છે એ પ્રમાણે બાકીના ઇલેક્ટ્રોન મૂકી દઈએ, તો બાકીના અહીંયા 4 ઇલેક્ટ્રોન. ઓકે, હવે આ ઓક્સિજનની વાત કરીએ તો આ ઓક્સિજન હવે આના 8 થઈ ગયા, આનું અષ્ટક પૂરું થઈ ગયું. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 1 2 3 4 5 6. ઓકે, આનું અષ્ટક પૂરું 1 2 3 4 5 6. આનું પણ અષ્ટક પૂરું. ઓકે મિત્રો, ચાલો ગણી લે. 24 છે એટલે 12 જોડ થવી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ઓકે મિત્રો, પોઝ કરીને તમે ગણી લેજો એટલે તમને પણ ખ્યાલ આવી જશે. બહુ સિમ્પલ છે. ઓકે, તો ચાલો મિત્રો હવે CO ની રચના શીખીએ. આપણે કેટલા ઇલેક્ટ્રોન આપણે કુલ એની અંદર ગોઠવવાના છે? 10 ઇલેક્ટ્રોન. ઓકે, શરૂઆત કરીએ. પહેલા બંને વચ્ચે એક બંધ બનાવીએ. એક બંધ. ઓકે, એક બંધન થઈ ગયું. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવું કે પહેલા ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મો પૂરા કરી નાખો, એટલે કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુના, તો તમને પછી ખ્યાલ આવશે કે આ બાજુ કેટલા ઇલેક્ટ્રોન લેવા. તો ઓક્સિજન 2 થયા, હવે ઓક્સિજન પાસે 6 થઈ ગયા. ઓકે, ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું. કાર્બનનો 1 ઇલેક્ટ્રોન વપરાયો છે, એટલે હવે મિત્રો આ જે કાર્બનના છે આના 6 છે, એટલે આ બંને ઇલેક્ટ્રોન કાર્બનના છે, તો હજુ કાર્બન પાસે 2 ઇલેક્ટ્રોન વધ્યા. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ તો કાર્બનના 4 થઈ ગયા છે, ઓક્સિજનના 6, કુલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા છે, પણ અષ્ટક રચના નથી પ્રાપ્ત થતી. તો વારાફરતી હવે આ પેરને આપણે અહીંયા ઉપયોગમાં લાવીએ. કાર્બન ઓક્સિજન દ્વિબંધ બનાવી શકે છે. ઓકે, ચાલો તો આ પેરને હું અહીંયા લાવું છું. હવે શું થશે? ઓકે, ઓક્સિજનનું તો અષ્ટક પૂરું છે, કાર્બનના વધીને થયા 6. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો હવે ઓક્સિજનના હજુ આ એક ઇલેક્ટ્રોન યુગ્મને હું અહીંયા ગોઠવી દઉં તો. ઓકે, તો ઓક્સિજનના આ ઇલેક્ટ્રોન યુગ્મને હું અહીંયા ગોઠવી દઉં છું. ચાલો હવે જોઈએ તો 6 ને 2 8. ઓકે, 6 ને 2 8. ઓકે ફ્રેન્ડ, ગોઠવાઈ ગયું. તો અહીંયા બનશે C ટ્રિપલ બોન્ડ O પેર. આ રીતનો અણુ બન્યો. જો મિત્રો અહીંયા અણુ રચના જોઈએ બંધના સ્વરૂપમાં તો C ડબલ બોન્ડ O O O -2, અને અહીંયા બંધના સ્વરૂપમાં જોઈએ તો N F F F અને એક આ લોન પેર. આ બધા પાસે લોન પેર છે. મિત્રો લોન પેર એટલે અમને મેં કીધેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ગણવાનું આવશે, કેટલા બંધકારક છે કેટલા અબંધકારક છે. આની પાસે 2 વપરાઈ ગયા એટલે 2 અબંધકારક. આની પાસે 3 લોન પેર છે, આની પાસે અહીંયા 3 લોન પેર છે. આ રીતે પણ અણુ દર્શાવી શકાય. ઓકે, ચાલો હવે NO2 માઇનસની વાત કરીએ તો આ માળખાકીય રચના કરી દીધી NOO. ઓકે, સૌ પ્રથમ એક બંધ અહીંયા બનાવી દઈએ, આ બાજુ એક બંધ બનાવી દઈએ. ચાલો આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ કરીએ. ઓક્સિજન મિત્રો ડબલ બોન્ડ બનાવી શકે છે, એટલે આપણે પહેલેથી અહીંયા એમ માની એક જગ્યાએ કે અહીંયા ડબલ બોન્ડ બનતો હશે. ઓકે, તો હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન બતાવવાના રહ્યા? અહીંયા 6. ઓકે, હવે બીજી બાજુ ડબલ બોન્ડ બતાવવો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું, કારણ કે ગઈકાલે સમજાવેલું એમ ઇલેક્ટ્રોન 10 કરતાં વધી જવા જોઈએ નહીં. ઓકે, તો 2 ને 2 4. ધારો કે અહીંયા આપણે આ ઓક્સિજન છે તો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 3 4 5 6. પહેલા ઓક્સિજનના પૂરા કરી નાખીએ તો આ ઓક્સિજનનું અષ્ટક પૂરું થઈ ગયું, આ ઓક્સિજનનું પૂરું થઈ ગયું. નાઇટ્રોજન પાસે કેટલા છે? 4. ઓકે, તો નાઇટ્રોજન પાસે આપણે અહીંયા એક પેર મૂકી દઈએ. અહીંયા જો મિત્રો અહીંયા પણ મૂકી શકીએ અને અહીંયા પણ મૂકી શકીએ. ઓકે, પણ અહીંયા મૂકીશું, ધારો કે અહીંયા મૂકીએ તો શું થશે? આના 6 ને 4 10 થઈ જાય, એટલે અહીંયા મૂકવા યોગ્ય નથી. એની જગ્યાએ અહીંયા મૂકીશું તો નાઇટ્રોજનનું પણ અષ્ટક પૂરું થઈ ગયું. 4 ને 2 6 ને 2 આ ઓક્સિજનનું પણ અષ્ટક પૂરું થઈ ગયું, ને આ ઓક્સિજનનું પણ અષ્ટક પૂરું થઈ ગયું.
ફરીથી મિત્રો આ ટ્રાય એન્ડ એરર બેઝ છે એટલે ખાસ ધ્યાન રાખવું પડે છે કઈ જગ્યાએ મૂકવું. 10 થવા જોઈએ નહીં. ઓકે, હવે કેટલી પેર થઈ જોઈએ? 18 એટલે 9 પેર થઈ જોઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, તો આનું બંધારણ જોઈએ તો શું આવ્યું? NO -1. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે આ રીતે બીજા અહીંયા કેટલાક અણુ બતાવ્યા છે, પણ આ જે સ્ટાર વાળા અણુ છે એ તમારે આવી રીતે તમારે જાતે પ્રેક્ટિસ કરવા માટે મેં આપ્યા છે. તો N2O અને NO2+, બરાબર, માળખું કેવી રીતે હોય તે મેં અહીંયા લખ્યું છે. તમારે તમારી જાતે એની અંદર અષ્ટક રચનાને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા જેટલા ઇલેક્ટ્રોન બતાવ્યા છે એ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવાનો. ઓકે, થોડુંક આગળ વધીએ મિત્રો. ચોપડીમાં તો આટલા જ ઉદાહરણ છે, પણ 12th ના લેવલ પર N2O3, N2O4, N2O5 આ બધા બહુ 12th માં જાણીતા છે પી વિભાગના તત્વોમાં. તો આપણે થોડીક એની પ્રેક્ટિસ કરીએ, આપણે જાતે પણ કરી શકીએ આ જ નિયમોની મદદથી. 11માનું બેઝિક નોલેજ હોય તો ચાલો. તો માળખું બનાવે N2O3 એટલે 2 N અને એની ફરતે 3 O. મિત્રો આની પાસે 2 O છે, આની પાસે 1 O છે. એવું પણ કરી શકો કે આની પાસે 1 O અને આની પાસે 2 O. ચાલો આની જેમ જ આપણે શરૂ કરીએ. હમણાં જેમ આ શરૂ કરેલું એ જ બેઝિક નોલેજ લઈએ. સૌ પ્રથમ બધી જગ્યાએ શું કરી દઈએ? એક બંધ બતાવી દઈએ. ઓકે, ચાલો બધી જગ્યાએ એક બંધ બતાવી દીધો. હવે અષ્ટક રચના પૂર્ણ કરવાની ટ્રાય કરીએ. મિત્રો ધ્યાન રાખજો, ઝડપથી કરવી હોય તો એક ઓક્સિજનનો તો પહેલા દ્વિબંધ બતાવી દેવાનો, તો તમારે ઝડપથી થશે. ઓકે, તો અહીંયા દ્વિબંધ બનાવ્યો 4 ને 4 8. ઓક્સિજન દ્વિબંધ બનાવે એટલે ઓકે. હવે અહીંયા જોઈએ મિત્રો, તો અહીંયા જ્યાં દ્વિબંધ નથી બનાવતો ત્યાં આપણે ગઈકાલે જોયેલું, અહીંયા નથી કીધું ચોપડી પર, સવર્ગ સહસંયોજક બંધની સંકલ્પના આવી જાય છે. કઈ સંકલ્પના આવી જાય છે? સવર્ગ સહસંયોજક બંધની સંકલ્પના આવી જાય છે મિત્રો, બરાબર. એ રીતે અહીંયા, કારણ કે આના 6 ઇલેક્ટ્રોન તો એની પાસે જ છે, તો આ બંને ઇલેક્ટ્રોન કોના છે? નાઇટ્રોજનના છે. એ રીતે ગણી શકાય. ઓકે, તો હવે અહીંયા એક ઇલેક્ટ્રોન થઈ ગયું, તો આ ઓક્સિજન પાસે 6. ઓકે, જો હું અહીંયા દ્વિબંધ બનાવવાનો ટ્રાય કરીશ ને તો ફરીથી એકવાર અહીંયા જો હું દ્વિબંધ બનાવવાનો ટ્રાય કરીશ તો 2 ને 2 4, 4 ને 4 8 ને 2 10 થઈ જાય. એટલે હું અહીંયા દ્વિબંધ બનાવી શકીશ નહીં. એટલે અહીંયા મારે સવર્ગ સહસંયોજક બંને જે આપણે ગઈકાલની સંકલ્પના હતી, આગલી સંકલ્પના, એની પર ધ્યાન આપવું પડે. ઓકે, તો હવે આ નાઇટ્રોજનના 4 ને 4 8 પૂરા થઈ ગયા. આનું પણ અષ્ટક પૂરું છે, આનું પણ અષ્ટક પૂરું છે. હવે આ નાઇટ્રોજન તરફ આવે. પહેલા કીધું એ પ્રમાણે ઓક્સિજનને પૂર્ણ કરી નાખીએ. ચાલો, ઓક્સિજન એક જ છે એટલે દ્વિબંધ બનાવવાનો પ્રયત્ન કરો. ઓકે, તો દ્વિબંધ બનાવતી એના 6 થયા. ધ્યાન રાખવાનું 8 કરતાં વધી જતા નથી. 4 4 ને 4 8. ઓકે, હવે આનું અષ્ટક પૂરું થઈ ગયું. 2 આનું અષ્ટક બાકી રહી છે, તો અહીંયા એક લોન પેર મૂકી દો. ઓકે, કુલ કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? 28. એટલે 14 પેર થવી જોઈએ. ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ઓકે, થઈ ગયું કમ્પ્લીટ. ઓકે મિત્રો, ચાલો N2O4 આપે. સિમ્પલ, એક O, બીજો O, એટલે 2 આની પાસે અને 2 આની પાસે. ચાલો ફરીથી હમણાં કીધું મિત્રો, હવે ઝડપ રાખીએ. એક O સાથે ડબલ બંધ, થોડીક ઝડપ વધારવાની. કે હવે મને થોડો ખ્યાલ આવી ગયો બેઝિક માળખું શું હોય, શું માળખું હોય. જો અહીંયાથી સમજી લો, જ્યારે નાઇટ્રોજન 2 ઓક્સિજન સાથે જોડાતો હોય, બરાબર, તો એક ડબલ બોન્ડ બનાવવાનો ટ્રાય કરે અને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવવાનો ટ્રાય કરે. મિત્રો આ ધ્યાન રાખજો. સો નાઇટ્રોજન 2 ઓક્સિજન સાથે જોડાવાનો હોય તો 2 પૈકી એક સાથે ડબલ બંધ બનાવવાનો ટ્રાય કરે અને બીજા સાથે શું બનાવવાનો ટ્રાય કરે? સવર્ગ સહસંયોજક બંધ. ઓકે, તો એ પ્રમાણે આપણે અહીંયા જોઈએ. તો અહીંયા પહેલા હું શરૂ કરું. પહેલા એક બંધ તો છે જ. ઓકે, બધી જગ્યાએ એક બંધ હોય જ, પણ હવે અહીંયા ડબલ બોન્ડ કરી દો પહેલેથી. ઓકે, આનું અષ્ટક પૂરું કરી નાખ્યું. નાઇટ્રોજનના 4 ને 4 8 થઈ જ ગયા છે. ઓકે, 4 ને 4 8 એટલે હવે એને કોઈ છેડવાનું નથી, તો આ ઓક્સિજનના 6 લખી દઈએ એટલે એનું અષ્ટક પૂરું. હવે આ ઓક્સિજનના 6 લખી દઈએ એટલે એનું અષ્ટક પૂરું થઈ જાય. ઓકે, હવે આ નાઇટ્રોજનના કેટલા બનશે? 6. એટલે હજુ એની પાસે અહીંયા ડબલ બોન્ડ બનાવી શકે એટલે કે અહીંયા અષ્ટક લખી દઈએ. ઓકે, તો આની પાસે અષ્ટક પૂરું કરવા કેટલા ઇલેક્ટ્રોન થશે? 4.
ओके फ्रेंड्स, चलो गणी ले 34 इलेक्ट्रॉन 17 पेर थवी જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ओके એટલે એકદમ સામાન્ય રીતે આપણે દરેકનો અષ્ટક પૂરા કરતા આગળ વધવાનું છે. ઓકે, આનું બંધારણ કેવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ n ડબલ બોન્ડ n ડબલ બોન્ડ o o o. હવે લોન પેર દર્શાવી દઈએ. આની પાસે 2 લોન પેર છે, કે આની પાસે 3 લોન પેર છે, એ નાઇટ્રોજન પાસે 1 લોન પેર છે, એ ડબલ બોન્ડ છે. જ્યાં ડબલ બોન્ડ હશે તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 4. મિત્રો ધ્યાન રાખજો, જ્યાં ડબલ બોન્ડ હશે તો ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન હશે. 2 ને 2 4 થાય, 4 ને 4 8 થઈ જાય એટલે. અને જે સિંગલ બોન્ડ હશે તો ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 6. તો 6 ને 2 8 થઈ જાય. ઓકે, ચાલો અહીંયા શું માળખું બન્યું? n સિંગલ બોન્ડ n ડબલ બોન્ડ o સિંગલ બોન્ડ o સિંગલ બોન્ડ o ડબલ બોન્ડ o. ઓકે, તો આ 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. આની પાસે સિંગલ બોન્ડ છે એટલે 6 ઇલેક્ટ્રોન. મિત્રો આને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય, પણ એ નવી સંકલ્પનામાંથી ચોપડીમાંથી કાઢી નાખ્યું છે એટલે હું અત્યારે એનો ઉપયોગ કરતો નથી. ઓકે, જો જૂની સંકલ્પના પ્રમાણે બતાવવું હોય મિત્રો તો આને આમ લખાય n ડબલ બંધ o સવર્ગ સહસંયોજક બંધ o n સવર્ગ સહસંયોજક બંધ o ડબલ બોન્ડ o, આ રીતે. તો આ જૂની સંકલ્પના. ઓકે, અત્યારે જે એનસીઈઆરટીમાં નવી સંકલ્પના છે મિત્રો, એમાં સવર્ગ સહસંયોજક બંધનો કશે એ લોકો ઉલ્લેખ નથી કરતા કે આ બંધ સવર્ગ સહસંયોજક છે, એટલે અત્યારે હું એ રીતે અહીંયા બતાવ્યું છે. ઓકે, હવે આ જ રીતે જેમ N2O3 બનાવ્યો N2O4 બનાવ્યો એ રીતે તમારે N2O5ની જાતે પ્રેક્ટિસ કરવાની છે, F2Oની જાતે પ્રેક્ટિસ કરવાની છે. મિત્રો પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, અને આ ટ્રાય એન્ડ એરર બેઝ પર છે. ટ્રાય એન્ડ એરર એટલે ભૂલ પડ્યા વિના તમને આવડવાનું નથી. તમે 1-2 વાર કરશો, ભૂલ પડશે જ તો જ તમને આવડું છે એમ કહેવાશે. મિત્રો પહેલી જ વારમાં સાચું બની જાય એવું બહુ ઓછું બને, કદાચ ગોખાઈ ગયો એટલે પણ થાય. તો થોડા કલાકો પછી કે 1-2 દિવસ પછી પાછી ટ્રાય કરવાની. જો ગોખેલું હશે ને તો 2 દિવસમાં તમે ભૂલી જશો. પછી તમારે ગણતરી કરીને ગોઠવાનું. દરેકના અષ્ટક પૂર્ણ થવા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, લઈ લીધો સ્ક્રીનશોટ. ચાલો મિત્રો, હવે એક ખાસ કરીને આવા ઓક્સાઇડ માટેની ટૂંકી રીતની વાત કરી દઉં. ઓક્સાઇડની ટૂંકી રીત. મિત્રો અહીંયા ઘણું બધું સમજાવવાનું છે તમને. જો આ જે બંને ઓક્સિજન છે એની પર આ જે -2 ચાર્જ છે ને તેને આ રીતે પણ ઘણી બધી જગ્યાએ દર્શાવવામાં આવે છે, O-, O-. કેમ મિત્રો O-? જો આ ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા ગણો. કાર્બનના તો અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4, પણ આ ઓક્સિજન પાસે થયા 1 2 3 4 5 6 અને 7. તો 7મો ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો? ઓકે, આ માઇનસ હોય ને, માઇનસ એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે તો આ ઓક્સિજન પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન હોય એટલે એની પાસે 7 હોય. એવી જ રીતે આ ઓક્સિજન પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે. જો 1 2 3 4 5 6 7, એટલે આની પર કયો વીજભાર છે? માઇનસ. ચોપડીમાં અત્યારે માઇનસ વીજભાર દર્શાવ્યો નથી મિત્રો, પણ ખરેખર જે સાચું સૂત્ર છે ને એ આ પ્રમાણે હોય. CO3 -2 માં C એક ડબલ બંધ O, બીજા પાસે એક O-, બીજા પાસે બીજો O-. ઓકે, ચાલો એ જ રીતે મિત્રો NO2માં પણ આ જ રીતે હોય. જો અહીંયા ફરીથી 1 2 3 4 5 6 અને 7, એટલે એનો અર્થ કે આ જે O છે એ આ આખો અણુ તો માઇનસ છે, પણ એને બીજી રીતે જોઈએ તો N ડબલ બંધ O અને એક O માઇનસ છે અહીંયા. ઓકે, તો આ રીતે પણ કરી શકાય. આ રીતે પણ ઘણી બુકમાં દર્શાવેલું જોવા મળશે. તો આ પણ સાચું છે. કોની પાસે O- છે તે આપણને ખ્યાલ આવે. મિત્રો ચાલો હવે આવા CO3 -2 મારે ટૂંકી રીતે દર્શાવવો છે અને NO2 -1. ઓકે, તો જો આ રીતે કરી શકાય COOO. જેટલો ઋણ વીજભાર હોય અહીંયા, જેટલો ઋણ વીજભાર એટલા જેટલો ઋણ વીજભાર એટલા ઓક્સિજન પર -1 વીજભાર દર્શાવો.
ઓકે, તો 2 છે એટલે 2 ઓક્સિજન પર માઇનસ માઇનસ. ઓકે, એટલે એનો અર્થ કે આ ઓક્સિજન ખાલી સામાન્ય પરમાણુ છે, તો સામાન્ય પરમાણુ છે તો કેટલા બંધ બનાવશે? 2 બંધ બનાવશે. ઓકે, O માઇનસ હોય એટલે એક જ બંધ બનાવે. ધ્યાન રાખો, O હોય 2 બંધ બનાવે, પણ O માઇનસ હોય તો 1 બંધ બનાવે. ઓકે, આ ધ્યાન રાખજો, ટૂંકી રીત છે, પરીક્ષામાં ઝડપથી ફટાફટ થઈ જશે. ઓકે, અને આ 1 બંધ બનાવે. ચાલો, હવે બાકીના ઇલેક્ટ્રોન લખી દો. અહીંયા 2 છે એટલે આની પાસે 4 ઇલેક્ટ્રોન. O માઇનસ હોય એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? O માઇનસ પાસે 6 ઇલેક્ટ્રોન હોય. એટલે 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 મિત્રો. ઓકે, મારે NO2 -1 દર્શાવું. ચાલો, NO2 -1. હવે અહીંયા એક વીજભાર છે માઇનસ, એટલે હું અહીંયા એક માઇનસ લઈ લઈશ. 2 માંથી એક માઇનસ હશે. ઓકે, તો એક જે સાદો પરમાણુ છે ડબલ બોન્ડ, અને આ બીજો એક સિંગલ બોન્ડ. ઓકે, ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ એટલે સાદો પરમાણુ છે એટલે 3 બંધ બતાવી દીધા, અને ડબલ બોન્ડ એટલે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા? 4 ને 4 8. ઓકે, આ સિંગલ બોન્ડ છે, એક જ બંધ બનાવ્યો છે, એટલે આ ઓક્સિજન પાસે જો અસ્તક પૂરું કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 6 ઇલેક્ટ્રોન જોઈએ. ઓકે, તો આ રીતે પણ મિત્રો ઓક્સાઇડને ફટાફટ એક્ઝામમાં દર્શાવી શકાય. આ રીતનો આપણે હજુ આગળ ઘણો ઉપયોગ કરીશું. ચાલો, સ્ક્રીનશોટ પાડી લો. તો મિત્રો હવે એક આપણે બીજી એક અગત્યની સંકલ્પના જોઈએ, એ છે નિયમનિષ્ઠ ભાર, જેને અંગ્રેજીમાં ફોર્મલ ચાર્જ પણ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ. અલગ કે મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે સૌપ્રથમ આપણે શું ધ્યાનમાં લેવાનું છે? કોઈ અલગ કે મુક્ત અવસ્થામાં રહેલો પરમાણુ અને એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે એક ઓક્સિજન પરમાણુ ધ્યાનમાં લઈએ, જે અલગ કોઈની સાથે જોડાયેલો નથી, તો એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6. ઓકે, અને લુઈસ રચના પ્રમાણે તે જ પરમાણુના સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને. હવે આ જ ઓક્સિજન પરમાણુ જ્યારે કોઈ સંયોજનમાં સહસંયોજક બંધથી જોડાયેલો હોય, બરાબર, તો ત્યારે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે એની લુઈસ રચના જોવાની, અને લુઈસ રચના પ્રમાણે તે જ પરમાણુના સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો તફાવત. તો જ્યારે બંધનની સ્થિતિમાં હોય, સંયોજનની અંદર એક પરમાણુ હોય, ત્યારે એની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, અને મુક્ત પરમાણુ એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આ બેનો જે તફાવત કાર્ય મિત્રો, એને નિયમનિષ્ઠ ભાર કહેવામાં આવે છે. નિયમનિષ્ઠ ભારને શોધવા માટેનું એક સૂત્ર છે. તો આ પ્રશ્નો ગણતરીના પ્રશ્નોમાં પૂછાઈ શકે, એટલે ખાસ ધ્યાન રાખવું. નિયમનિષ્ઠ ભારનું સૂત્ર છે મિત્રો, મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ 1/2 ભાગીદારીમાં રહેલા બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. ચાલો મિત્રો, આની પ્રેક્ટિસ કરીએ તો આપણને સમજાઈ જશે. ઓકે, તો આના માટે આપણે એક ઓઝોન અણુનું ઉદાહરણ પહેલા મગજમાં લઈએ. ઓઝોનમાં 1 2 ને 3 ઓક્સિજન છે. આપણે આગળ તમને એની લુઈસ રચના શીખવાડેલી છે. હવે એના 3 ઓક્સિજનને આપણે 3 અલગ અલગ નંબર આપી દે. પહેલો ઓક્સિજન પરમાણુ, બીજો ઓક્સિજન પરમાણુ અને આ ત્રીજો ઓક્સિજન પરમાણુ. અને 3 માટે આ સૂત્રની મદદથી આપણે નિયમનિષ્ઠ ભારની ગણતરી કરીએ અને જોઈએ કે આપણને શું જાણવા મળે છે. ઓકે, તો સૌપ્રથમ આપણે મધ્યસ્થ પરમાણુ, આ જે 1 નંબરનો પરમાણુ છે એના માટેની ગણતરીને સમજીએ મિત્રો. ઓકે, તો અહીંયા જોઈએ મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. મુક્ત ઓક્સિજન પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 6. જાણીએ છીએ સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે. ઓકે, માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. હવે આ જે પહેલો ઇલેક્ટ્રોન છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? યસ, 1 ને 2. ઓકે, તો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા છે એની પાસે 2. ઓકે, માઇનસ 1/2 બંધકારક ભાગીદારીમાં રહેલા બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. આ ઓક્સિજન કેટલા સાથે ભાગીદારીમાં છે? અહીંયા 2 ભાગીદારી યુગ્મ છે અને અહીંયા 1 ભાગીદારી યુગ્મ છે. એટલે કે ભાગીદારી યુગ્મમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ ગણવાના છે. તો
તો 1 2 3 4 5 6 ત્રણ યુગ્મ હોય એટલે કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? એમાં 6 છે. ઓકે, ચાલો હવે આને આપણે કરી જોઈએ સમઅપ. તો 6 -2 4, અહીંયા કેટલા થશે? 1/2 એટલે 3. તો 6 - 2 4, 4 - 3 એટલે આપણને મળ્યા 1. ઓકે મિત્રો, અહીંયા સંજ્ઞા પણ દર્શાવીશું. પ્લસ મળે છે એટલે આને કહીશું +1 મળ્યા. ઓકે, ચાલો બીજા માટે કરીએ. ડાબા છેડા પરના O પરમાણુ માટે, જે બીજા નંબરનો, અહીંયા ડાબા છેડા પરનો જે બીજા નંબરનો પરમાણુ છે એના માટે ગણતરી કરી. મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન મિત્રો એ તો બદલાવાનું જ નથી, એ તો 6 જ રહેશે મુક્ત પરમાણુમાં, કારણ કે તો દરેક માટે કેવો છે? સરખો જ છે. ઓકે, ચાલો માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બીજા નંબર પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે 1 2 3 4, જે રેડ વડે દર્શાવેલા છે 4. ઓકે, -1/2. ચાલો એની પાસે કેટલા બંધકારક ઇલેક્ટ્રોન છે અને કેટલા બંધ બનાવ્યા છે? આ ઓક્સિજને માત્ર 2 જ બંધ બનાવ્યા છે, એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 બંધ એટલે 4 ઇલેક્ટ્રોન. તો હવે આપણે કરી જોઈએ. અહીંયા 2 દૂ 4, -4, 6 - 4 2, અને 2 - 2 = 0. એટલે આ ઓક્સિજન પરમાણુનો નિયમનિષ્ઠ ભાર છે 0. ચાલો ત્રીજા માટે ગણતરી કરીએ. ઓકે, ફરી પાછો મુક્ત પરમાણુ. મુક્ત પરમાણુ એટલે તો 6 જ થશે. માઇનસ એની પાસે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? 1 2 3 4 5 6. ઓકે, એની પાસે છે 6. -1/2. ભાગીદારીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. હવે ભાગીદારીમાં એક યુગ્મ છે એટલે 2 ઇલેક્ટ્રોન છે. ચાલો 6 - 6 0, અહીંયા 2 × 2 એટલે અહીંયા જવાબ મળ્યો આપણને -1. એટલે મિત્રો આ જે મધ્યસ્થ પરમાણુ છે, ફરીથી આપણે જોઈએ તો O ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, આની પાસે 4 ઇલેક્ટ્રોન, આની પાસે 2 ઇલેક્ટ્રોન, આની પાસે 6 ઇલેક્ટ્રોન. હવે નિયમનિષ્ઠ ભાર એવું કહે છે કે આની પાસે +1 વીજભાર છે, અને આ જે છે એની પાસે -1 વીજભાર છે, આની પાસે 0 નિયમનિષ્ઠ વીજભાર છે મિત્રો. તો આ રીતે ગણતરી કરીને આપણે કોઈના પણ નિયમનિષ્ઠ ભારને જાણી શકીએ. ઓકે, ચાલો નિયમનિષ્ઠ ભાર અણુમાં સાચા ભારનું અલગીકરણ દર્શાવતો નથી મિત્રો. આ જે પ્લસ માઇનસ છે એટલા ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર? જેમ Na+ અને Cl- છે એવા Na+ Cl- નથી. એટલે કે આ ઓક્સિજન ધન છે ને આ ઓક્સિજન ઋણ છે ને આ ઓક્સિજન તટસ્થ છે એવું આ કંઈ દર્શાવતો નથી. એટલે સાચો વીજભાર જે આપણે Na+1 તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એવું એ અહીંયા દર્શાવતો નથી. ભાર નિર્દેશનથી સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ જાણવા મળે છે. આ ખાલી માર્ગ સૂચિત કરે છે, એટલે કે +1 -1. એટલે આનાથી મિત્રો આપણે જે સવર્ત સહસંયોજક બંધમાં વાત કરેલી એના જેવી વાત અહીંયા લાગુ પડે છે. આપણને એવું જાણવા મળે છે કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આના છે અને એ આના તરફથી આ ઓક્સિજનને દાનમાં મળેલા છે એવું આપણે કહી શકીએ. એટલે એ ઇલેક્ટ્રોનનો માર્ગ છે કે બેની વચ્ચે છે, પણ એ બંને ઇલેક્ટ્રોન કોના છે? આ ઓક્સિજન પરમાણુના છે. ઓકે, એક કરતાં વધુ રચનામાં જે રચનામાં સૌથી ઓછો નિયમનિષ્ઠ ભાર હોય તે સૌથી વધુ સ્થાયી હશે. નિયમનિષ્ઠ ભારની અગત્યતા શું છે મિત્રો? તો જો આવી ઘણી બધી રચના બનતી હોય તો જેમાં સૌથી ઓછો નિયમનિષ્ઠ ભાર આપણને જોવા મળે એ રચના સૌથી વધુ સ્થાયી હશે. એવી રીતે આપણે એની સ્થિરતા નક્કી કરી શકીએ. ઓકે મિત્રો, ચાલો એકવાર ફરીથી તમે જોઈ લેજો તો તમને કદાચ કોઈ જગ્યાએ ગૂંચવાણ હોય તો સમજાઈ જશે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે મિત્રો, તો અહીંયા મેં એક બીજું ઉદાહરણ લખ્યું છે. HNO3 માં N અને સ્ટારની નિશાનીવાળા O પરમાણુનો નિયમનિષ્ઠ ભાર ગણો. તો મિત્રો પોઝ કરી દો વિડીયોને અને જાતે ગણો, પછી હું ગણાવું છું એટલે મેચ કરજો કે તમારું બરાબર થાય છે કે નહીં. ઓકે, પોઝ કરી લો. ઓકે, ચાલો તો હવે આપણે ગણીને જોઈએ. તમે તમારું ગણિત લીધું હશે મિત્રો. N પરમાણુ મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, N પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય સંયોજકતા ઇલેક્ટ્રોન મિત્રો? યસ, 5 હોય, બરાબર. સંયોજકતા ઇલેક્ટ્રોન નાઇટ્રોજન 1 2 3 4 અને 5 હોય. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા મિત્રો અબંધકારક ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પાસે એક પણ નથી. 1 2 3 4 અને 5 અહીંયા બંને ઇલેક્ટ્રોન એને જ આપી દીધા છે. ઓકે, સવર્ત સહસંયોજક બંધમાં આપણે સમજેલા તો 2 ને 2 4 ને 1 5, 5 એ 5 વપરાઈ ગયા. એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા છે
0 ઓકે -1/2 બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બંધકારક ભાગીદારીમાં તો આ 4 ને 2 6 ને 2 8 કેટલા ઇલેક્ટ્રોન છે 8 ઇલેક્ટ્રોન 4 ને 2 6 ને 2 8 ઓકે 2 ચોક 8 5 માંથી 4 જાય 1 એટલે +1 ઓકે આ ઓક્સિજન પરમાણુ માટે સ્ટાર કરેલા ઓક્સિજન પરમાણુ માટે એટલે આ ઓક્સિજન પરમાણુ માટે વાત કરીએ મુક્ત સંયોજકતા ઇલેક્ટ્રોન મુક્ત પરમાણુ માટે 6 ચાલો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4 5 6 તો 6 અબંધકારક ઇલેક્ટ્રોન છે -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા બંધ બનાવ્યા છે ને એક જ બંધ બનાવ્યું તો એક બંધ બનાવ્યું એટલે અહીંયા 2 ઓકે તો 6 - 6 0 અને 2 એકુ 2 એટલે -1 તો આ નાઇટ્રોજન પર +1 વીજભાર છે અને આ જે ઓક્સિજન છે મિત્રો એની પર -1 વીજભાર છે ઓકે તો આ જ રીતે અન્ય પરમાણુમાં પણ નિયમનિષ્ઠ ભારની ગણતરી કરી શકાય ચાલો સ્ક્રીનશોટ પાડી લો